આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા ટોટિંગ ફી વધારો રદ કરવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લાના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનોએ ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ગુજરાતની સામાન્ય જનતાની સ્વાસ્થ્ય ક્ષેત્ર સેવા કરવાના હેતુસર સ્વનિર્ભર તબીબી કોલેજો શરૂ કરવામાં આવી છે, પરંતુ આ કોલેજોમાં તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે સરકારી સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટા માટે વાર્ષિક ફી ધોરણમાં લગભગ 67% થી 88% જેટલો વધારો કરવામાં આવ્યો છે, જેમાં જનરલ કોટા માટે વાર્ષિક ફી 5.50 લાખ અને મેનેજમેન્ટ કોટા માટે ફી 17 લાખ જાહેર કરવામાં આવેલ છે। આ વાર્ષિક ફી ગત વર્ષે જોઈએ તો 3.30 લાખ જનરલ કોટા અને મેનેજમેન્ટ કોટામાં 9 લાખ લેવામાં આવી હતી, જે આ વર્ષથી લાગુ કરેલ ફી કરતાં ઘણી ઓછી હતી। લાગુ કરેલ ફી વધારાથી જનરલ કોટામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થી પોતાની એમબીબીએસની લાયકાત ગત વર્ષે 14.85 લાખથી મેળવતો હતો, જે ચાલુ વર્ષે એમબીબીએસ પૂર્ણ કરતા 24.75 લાખ ચૂકવશે, જ્યારે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી 40.50 લાખથી મેળવતો હતો, તે આ વર્ષથી વધીને એમબીબીએસ પૂર્ણ કરતા 76.50 લાખ ચૂકવશે। ત્યારે આ ટોટિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ કરી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પણ તબીબી ડિગ્રી મેળવી શકે તેવા નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આજે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લાની અંદર જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે। 30 વર્ષથી જ્યારે ભાજપ સરકાર રાજ કરતી હોય, કેન્દ્રમાં, સેન્ટ્રલમાં, રાજ્યમાં દરેક જગ્યાએ જ્યારે ભાજપ સરકાર રાજ કરી રહી છે, ત્યારે શિક્ષણની અંદર નવી ક્રાંતિ લાવવાની જગ્યાએ આ લોકો કઈ રીતે વાલીઓને લૂંટવા, કઈ રીતે લોકોને શિક્ષણથી વંચિત રાખવા એના નવા નવા કારસા અપનાવી રહી છે, પરંતુ આમ આદમી પાર્ટી નહીં ચલવી રહે। આજે આપણે સૌએ જોયું કે મોટાભાગના જેટલા પણ સ્ટુડન્ટ છે એ તમામ લોકો આજે બહાર જવાનું પસંદ કરી રહ્યા છે, કારણ કે અહીં આગળ જે ફીના વધારા જે ચાલી રહ્યા છે, તાજેતરમાં જ મેડિકલ સાયન્સની અંદર આજે આ લોકોએ 67% લઈ અને 83% સુધીનો જે ઘરકામ વધારો કરવાની જે શરૂઆત કરી છે, એનો આમ આદમી પાર્ટી સતત વિરોધ કરી રહી છે। આમ આદમી પાર્ટી શિક્ષણની અંદર નવી ક્રાંતિ લાવવા માંગે છે, જેથી કરી આ જો ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર આંદોલન કરશે, એવી આપસી મીડિયાના માધ્યમથી આ સરકારને જણાવવા માંગીએ છીએ।